કેમ છો મિત્રો? કિંજલ અમૂલ વ્લોગ્સમાં તમારું સ્વાગત છે. આ છે આપણો પહેલો વ્લોગ. આપણે આવી ગયા છીએ સાત્વિક ફૂડ ફેસ્ટિવલ 2024 અમદાવાદમાં. જો તમે દેશી રૂઢિથી બનતી વાનગીઓ ખાવાના શોખીન છો તો આ વિડીયો છે તમારા માટે. વિડીયોની અંદર હું તમને ગુજરાતના અલગ અલગ જિલ્લાની અલગ અલગ દેશી વાનગીઓ બતાવવાની છું. તો જો તમે મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તો આપણે વિડીયોની શરૂઆત કરીશું અને સૌપ્રથમ આપણે ટિકિટ લઈશું. તો એન્ટ્રી ટિકિટ છે 50 રૂપિયા. તો ચાલો આપણે સૌપ્રથમ પહેલાં ટિકિટ લઈ લઈએ. અને હવે આપણે આની અંદર 4 વસ્તુ જોવાની છે. આ વિસરતી વાનગીઓનું જમણવાર, પ્રાકૃતિક ખેત પેદાશોનું ખેડૂતો દ્વારા વેચાણ, સર્જશીલતાનું પ્રદર્શન અને વિદ્યાર્થીઓ માટે સર્જનાત્મક પ્રવૃત્તિઓ. તો ચાલો વિડીયોમાં બન્યા રહો. અંદર શું છે શું નહીં હું તમને આજે વિઝિટ કરાવું છું. પ્રથમ પહેલા આપણે જોવાના છીએ હળવા અનાજનું પ્રદર્શન. આ છે સ્ટોલ નંબર 1. આવા ટોટલ 70 સ્ટોલ છે. તો ચલો હું તમને એક પછી એકની બધી વિઝિટ કરાવું. આ છે બધા અલગ અલગ જાતના સીડનો સ્ટોલ. આ છે હિમાચલ પ્રદેશ, નાગાલેન્ડની પ્રખ્યાત વસ્તુઓ, જેમાં આટલી વસ્તુઓ અવેલેબલ છે. આ છે જમ્મુ કાશ્મીરની અલગ અલગ ડીશ. બાઉલ બનાવ્યું છે. અત્યારે જે મિલ બાઉલનો કન્સેપ્ટ નીકળ્યો છે ને એ પ્રમાણેનું અમે સાત્વિક બાઉલ બનાવ્યું છે. મિલ બાઉલ રાઈસની જગા ઉપર અમે લોકોએ ફાળા ખીચડી મૂકેલી છે. એમાં મિક્સ ફાળાનો યુઝ કરેલો છે. સાથે વટાણા છે અને કાપ્સ તરીકે ચણા પ્રોટીન તરીકે મૂકેલા છે. સલાડ આવશે, 3 કેપ્સિકમ, રતાળાની ટીકી છે, શિમલાનું દહીં છે અને બધું સલાડ આવશે. કમળ કાકડી મૂકેલી છે. ક્રન્ચીનેસ અવેરનેસ માટે બધા છે. તમને બધું જ મળી જાય. બધું એક બાઉલમાં તમને ફાઈબર છે, મિનરલ્સ છે. અહીંયા છે ગાયના દૂધમાંથી બનેલી નેચરલ આઈસ્ક્રીમ. चूरमा, ये शेकाउटी दही बड़े और ये दाल बाटी. મારું નામ કેયુર શાહ છે. ગૌમાર્ટ અમારી પોતાની ગૌમાર્ટ કરીને કંપની છે, જેમાં અમારી પોતાની ગૌશાળા 2 ગૌશાળા છે. એક ગાંધીધામ કચ્છમાં છે, એક અહીંયા વડસર પાસે એરપોર્ટ ગેટ નંબર 1ની સામે છે. જેમાં અમારી પાસે દેશી ગાય છે, 3 ગાય આવે, કાંકરેજ દેશી અને ગીર ગાય આવે છે. જેનું અમે સવારે તાજું દૂધ આપીએ છીએ. કસ્ટમરના ઘરે હોમ ડિલિવર કરાવીએ છીએ. સાથે રાતનું દૂધ, એટલે 1 કલાકમાં કસ્ટમરના ઘરે તાજું દૂધ પહોંચી જાય. અને આ એની જ 2 વસ્તુ છે. ગાયના દૂધની છે આ મિલ્ક ડ્રાયફ્રૂટ કેસર પિસ્તા મિલ્ક આવશે અને આ અર્જુન છાલનું દૂધ આવશે. અર્જુન છાલનું દૂધ પીવાથી હાર્ટમાં કોઈ જાતની તકલીફ નથી આવતી. તમે રેગ્યુલર મોર્નિંગમાં તમે 1 ગ્લાસ દૂધ પીવો છો તો ઘણા બધા બેનિફિટ તમને મળે છે. અને ગૂગલમાં બી મળી જશે અમારો કોન્ટેક્ટ નંબર વિથ એડ્રેસ. અમારી ગૌશાળાના ફોટોગ્રાફ્સ બધી જ વસ્તુ અમે મેન્શન કરેલું છે. અને કદાચ કસ્ટમરને વિઝિટ બી કરવી હોય ગૌશાળાની તો વિઝિટ બી કરી શકે છે. સો યુ હેવ ટુ મોસ્ટ વેલકમ એટ અવર પ્લેસ. બહુ મસ્ત ગાયનું મસાલા દૂધ છે. તમારે પણ ટેસ્ટ કરવો હોય તો આવી જાઓ. સાત્વિક ફૂડમાં 18 નંબરનો સ્ટોલ છે.
છે ગાંધીનગરનું પ્રખ્યાત ફૂડ. આ છે ખીચડી લોલીપોપ. આ છે દેશી વલોણાની છાશ. આ છે સુરેન્દ્રનગરનું પ્રખ્યાત કાઠિયાવાડી ફૂડ. રોટલો છે એની સાથે ઓળો છે, શાક કોઈ પણ આવશે, આ માખણ મસાલા રોટ આવશે, બાજરાનો દે દે. પછી આ અપમ છે મિક્સ આ કઠોળ, કેટલાની ડીશ છે ભાઈ? એક રોટલોની ડીશ, 160. એક રોટલો. ડુંગળીનું શાક છે, પછી આ ચણાનું શાક છે. બંને બા રોટલા બનાવી રહ્યા છે. એક બા બનાવે છે બાજરીનો રોટલો અને એક બા બનાવે છે મકાઈનો રોટલો. ફૂડ એમાં ઘણી બધી અલગ અલગ ફૂડ છે. એ હળદરનું લીલી હળદરનું શાક, મકાઈના વડા, માખણ, સુખડી. મારું નામ તુષારભાઈ દવે છે. હું રાજકોટથી આવું છું. અને આ વિસરાતી વાનગીઓનો જે સ્ટોલ અમદાવાદ ખાતે જે ફેસ્ટિવલ ચાલી રહ્યો છે એમાં આજે પહેલો દિવસ છે. સારામાં સારા લોકોની ભીડ બહુ જામેલી છે. એટલે લોકો જે કાઠિયાવાડી ટેસ્ટ અને જે વિસરાતી જતી વાનગીઓનો જે ટેસ્ટ માણવા માટે મતલબ જે દર વર્ષે એની રાહ જોવાતી હોય છે. તો આપ પણ અમારા સ્ટોલ ઉપર પધારો. અમારા સ્ટોલનો નંબર છે 33 અને અલગ ટાઈપની વાનગીઓ અમારા સ્ટોલ ઉપરથી તમને મળશે. કુટકિયું છે જેની અંદર તમે જુવાર, બાજરી અને મકાઈ એ 3 થી 4 દિવસ સુધી અમે પહેલાં પલાળી રાખીએ છીએ અને ત્યાર પછી એને સ્ટફ કરીએ છીએ અને એને બાફ આપીએ છીએ. બીજું છે અમારું જે સ્પેશિયાલિટી છે શેફની સ્પેશિયલ છે એ છે સનેડો છે. કાઠિયાવાડી સનેડો તમે ટેસ્ટ કરશો એટલે તમે અત્યારે જે ખાવ છો ઉંબાડિયું છે કે ઊંધીએ છીએ. બીજું છે સ્ટફ રોટલો છે જેની અંદર સ્ટફ રોટલાની અંદર અમે જે રોટલો હોય છે એને આખો સ્ટફ કરી અને રીંગણનો ઓળો જનરલી આપણે જે ખાતા હોઈએ છીએ એ આપણે બાફી અને કરતા હોઈએ છીએ. જ્યારે અમે જે આપીએ છીએ એ શેકેલું છે બરાબર. અને રીંગણનો ઓળો જે શેકેલો તમે એક વખત ટેસ્ટ કરશો તો સ્મોકી ટેસ્ટના જે મતલબ પ્રેમીઓ છે એના માટેનો ખાસ આ વસ્તુ આવેલી છે. બીજું છે થાલીપીઠ છે. બેઝિકલી થાલીપીઠ જે છે એ મહારાષ્ટ્રીયન વાનગી તરીકે ઉપયોગમાં આવતી હોય છે, પણ અમારી જે અમે થોડુંક એની અંદર ઇનોવેશન કરી અને આખું કાઠિયાવાડ સ્ટાઇલથી અમે એને બનાવેલું છે. જેની સાથે અમે ઠેચો પણ આપીએ છીએ જે પણ મહારાષ્ટ્રીયન છે છતાં પણ એનો કાઠિયાવાડી ટેસ્ટ તમને એની અંદર મળશે. જે પોટલી સાથે આપીએ છીએ. દાલ ઢોકળી જનરલી બધા લોકો ખાતા જ હોય છે, પણ પોટલી એટલે કે એ ટાઈપની અંદર અમે કચોરીનો શેપ આપીએ છીએ વધારાનો. એ કચોરીની સાથે કચોરીને પણ બાફી અને એની અંદર અમે બટાકાનું સ્ટફિંગ કરીએ છીએ અને પછી આપીએ છીએ જેથી એનો ટેસ્ટ દાલ ઢોકળી જે લોકોને પ્રિય હોય છે અથવા તો નથી પ્રિય હોતી એ લોકો આ વસ્તુ ખાશે એટલે એને દાલ ઢોકળી પણ પ્રિય થઈ જશે અને સાથે પોટલીની અલગ કોમ્બિનેશન એને જોવા મળશે. બીજું છે અમારું છે કાટલું છે જે 32 વસાણાઓ સાથે બનેલું છે. કાટલાની વિશેષતા એ છે કે કાટલું શિયાળાની અંદર જનરલી બધા લોકો ખાતા હોય છે, પણ અમારું કાટલું એવું છે કે જે તમે શિયાળો, ઉનાળો, ચોમાસું ઘણી ઋતુમાં ખાશો તો પણ કોઈ જાતની એમાં તમને અસર નહીં થાય. એમના નામથી ઘરેથી બનાવીએ છીએ. અમારું સરગાસરની અંદર પણ અમારી બ્રાન્ચ છે અને રાજકોટમાં પણ અમારી હેડ ઓફિસ છે. ડૉક્ટર અપેક્ષા, હું નેચરોપેથી ડૉક્ટર છું. આજે અમારા પાસે તમારા જે મેક્સિકન રાઈસ હોય છે એનું અમે રિપ્લેસમેન્ટ કરીને કોદરીમાં બનાવ્યું છે મેક્સિકન રાઈસ. અને અમારા પાસે ફ્રેશ ગરમ રાગી સુખડી છે
અને અમારી પાસે જે તમે મિલેટ પાલક ખીચડી, અમારી પાસે મિલેટ પાલક ખીચડી છે, રાઈસના બદલે કોદરી વાપરેલી છે આના અંદર. અને દેન અમારા પાસે છે દાલ મખની બોલ્સ, તો તમને દાલ મખની રાઈસના બદલે કોદરીના સાથે મળશે. મારું ક્લાઉડ કિચન છે બાય ધ નેમ ઓફ સાત્વિક તડકા બાય ડૉક્ટર અપેક્ષા. તો તમારે જે ઓફિસ અને ઘર ઉપર અનહેલ્ધી મીલ્સ નહીં લેવા પડે તો અમે ફ્રી હોમ ડિલિવરી કરીએ છીએ અને હેલ્ધી મીલ્સ પ્રોવાઈડ કરીએ છીએ, મિલેટ બેઝ પ્રોવાઈડ કરીએ છીએ. ટમી ફિલિંગ હોય છે, ટેસ્ટી હોય છે, ફાઇબર રિચ હોય છે અને તેલ મસાલાવાળું એકદમ ઓઇલી ખાવાનું નહીં હોય. હેલ્ધી ઓવરકુક ફૂડ નથી હોતું, મારું હેલ્ધી અને ટેસ્ટી હેલ્ધી ફૂડ હોય છે. આ છે લીલી કીમડી ચાટ, આ છે ગ્રીન ચટણી, આ છે દાળ. પાંચેક વાનગીઓ લાવીએ છીએ જે મોસ્ટલી અમારા જે ટ્રાઇબલ ફ્રેન્ડ્સ છે પંચમહાલ એરિયામાં, ગુજરાતની ટ્રાઇબલ એના લોકો જે બનાવે છે એ લઈને અમે આવીએ છીએ. આ એ લોકોની સ્પેશિયલ ડેલિકસી છે જેનું નામ છે અડદની દાળના થેપલા. એ લોકો આખી અડદની દાળ પથરા પર પીસીને બનાવે છે. ધીસ ઇઝ મકાઈ વડા, ધીસ ઇઝ સાત દાળનું ભેડકું છે અને આમાં ઊંધિયું છે. સાથે મકાઈનો રોટલો ઘી ગોળ બી આપીએ છીએ અને ડાઇવિંગ ડીપ એક લો વેસ્ટ. આ છે એક અમદાવાદનો સ્ટોલ. તેમાં કંઈક મને નવું જાણવા મળ્યું છે કે તેમાં ખજૂરનું સ્પેશિયલ શાક બનાવેલું છે. તો ચાલો હું તમને ખજૂરનું શાક બતાવું. બેઝિકલી જે ઊંટડીનું જે દૂધ હોય છે ને એ લાઈક તમારા લેક્ટોઝ જે હોય ને એમાં ઓછું હોય, સો દેટ જે બાળકો નાના હોય ને એમના માટે સારું, એમના હેલ્થને હાર્મ ના કરે, પ્લસ એ બહુ જ ઇઝીલી ડાયજેસ્ટ થઈ જાય. અને જે બકરીનું દૂધ હોય છે એ સ્કિન માટે બહુ સારું હોય છે. તો તમે આ જે બધું મેડિસિન્સ અને બધું લો એના જગ્યાએ તમે અગર આ દૂધનું કન્ઝમ્પશન કરો તો બહુ સારું છે સ્કિન છે. જેમાં મેથીયાનો મસાલો, લસણની ચટણી ને એવું બધું ઉપર લગાવેલું છે, પ્લસ એની જોડે આથેલા મરચાં આપે છે. આ ગરમ માવો છે જે ગાયના દૂધથી બનાવેલો હતો, લીલી હળદરનું શાક, મરચાં, લસણની ચટણી અને ગોળ હોય છે. તો મિત્રો, આ વિડીયોની અંદર તમને સૌથી વધારે કઈ વાનગી પસંદ આવી છે તે મને કોમેન્ટમાં જરૂરથી જણાવો અને મળીએ હવે નેક્સ્ટ બ્લોગમાં.